અમારા સહયોગી નિધિ ત્યાં પહોંચ્યા છે અને સતત અપડેટ્સ ત્યાંથી આપી રહ્યા છે। ત્યાં અયોધ્યાથી નિધિ પટેલનો એક્સક્લુઝિવ રિપોર્ટ। અવધ નગરી ભવ્ય રીતે શણગારવામાં આવી છે। ભારતના ખૂણે ખૂણેથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। કેરળથી પણ લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। ત્યારે ઝી 24 કલાક પર જુઓ મલયાલમ ભાષામાં લખાયેલી આ રામાયણ। તો આપ જુઓ અવધ નગરી કે જેને ભવ્ય રીતે શણગારવામાં આવી છે। લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને રામલલ્લા માટે કોઈને કોઈ ભેટ સોગાદ દેશના ખૂણે ખૂણેથી ત્યાં પહોંચી રહી છે। ત્યારે અહીંયા મલયાલમમાં લખાયેલી રામાયણ ત્યાં પહોંચી છે। ભગવાન રામનું જીવન ચરિત્ર રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે અને રામાયણ આપણા માટે એક જીવનનો સંદેશ બનીને ઊભું રહી જાય છે। પણ આ રામાયણ માત્ર એક રામાયણ નથી, એવી અનેકો રામાયણ લખવામાં આવી છે। માત્ર ભારત દેશમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ આપણને રામાયણના અલગ અલગ રૂપ જોવા મળે છે। પરંતુ એ બધા રૂપમાંથી એક મલયાલમ રામાયણનું રૂપ મારે તમને બતાવવું છે। હેલો Hello. વોટ્સ યોર નેમ? Srijesh. Srijesh, what you are having? What is this book? This is Malay Kerala's Ramayana. Kerala's Ramayana. Okay. The Malayalam language's father written by the Ramayana. Malayalam language, Valmiki Ramayana is already translated Eluthachan's Malayalam language. Okay. It's several types of Ramayana in our world. 170 Ramayanam in our Indonesia Ramayanam, Ramayaridamanasam, Kerala's Ramayanam. Valmiki Adigavya Valmiki Ramayanam. Moolarubam Adigavya Valmiki Ramayanam. Parantu several types of Ramayanam in our world. But story is one. Story is one. That's dharmam adharmam. અધર્મ પર ધર્મનો વિજય થાય છે, અસત્ય પર સત્યનો વિજય થાય છે। આ એક સંદેશ છે અને એક સંદેશ સાથે તમામ રામાયણમાં બસ એ જ એક જીવન ચરિત્ર પૂરા શ્રી રામનું આપવામાં આવ્યું છે અને બસ એ જ રંગો અત્યારે બતાવવાના પ્રયત્નો ઝી 24 કલાકની ટીમ આપને કરી રહી છે। કેમેરામેન વિજય સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક।